નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારા પ્રોગ્રામ જીવન બને ખુશહાલમાં. આગળના એપિસોડમાં આપણે પંચામૃત, જ્ઞાન સ્નાન અને સમુદ્ર મંથન વિશે જાણ્યું. હવે આગળના એપિસોડમાં આપણે જાણશું બીલીપત્ર, ફળાહાર, ઉપવાસ, ચંદન અને ધતુરા વિશે. તો આ બધાનું આધ્યાત્મિક રહસ્ય આપણને સમજાવશે રાજયોગીની બ્રહ્માકુમારી ચેતના દીદીજી. દીદીજી, ઘણા દર્શક મિત્રોને એવા પ્રશ્ન થાય છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મનુષ્ય ફળાહાર કરે છે, ઉપવાસ કરે છે, બીલીપત્ર ચડાવે છે, ચંદન અને ધતુરાના ફૂલ વિશે એવી અનેક વિધિઓ કરતા હોય છે. તો આ બધાનું આધ્યાત્મિક રહસ્ય એ માનવ માટે એક કોયડો છે. તો આ કોયડો ઉકેલવાની કૃપા આપ કરશો. ઓમ શાંતિ. આપે ખૂબ સુંદર મજાનો પ્રશ્ન રજૂ કર્યો છે કે ભક્તોના અનેક પ્રકારના પ્રશ્નો છે, કે ભક્તોની અનેક પ્રકારની સમસ્યાઓ કે કોયડા છે, કડીઓ છે કે જેઓ સુલઝાવી નથી શકતા. તો એના માટે આપણી પાસે સ્વયં ભગવાન ભોળાનાથ જે જ્ઞાનના સાગર છે, જ્ઞાનના સાગર ભગવાન જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે સ્વયં ભોળાનાથ ભગવાન આપણને આ રહસ્ય બતાવે છે કે ભોળાનાથ સેનાથી પ્રસન્ન થાય છે. આમ પણ આપણે ભક્તિમાં કહેતા હોઈએ છીએ કે ભગવાન તો ભાવનાના રૂપિયા છે. એટલા માટે એમ કહેવામાં આવે છે પત્રમ પુષ્પમ તોયમ પત્રમ પુષ્પમ, એટલે ભગવાનને માત્ર એક તુલસી પત્ર પણ જો અર્પણ કરીએ અને એ પણ સાચા દિલની ભાવનાથી અર્પણ કરીએ તો ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે, ભગવાન રીઝાઈ જાય છે. તો આપે જે કહી કે ભક્તોનો પ્રશ્ન છે કે ભોળાનાથ પર બીલીપત્ર શા માટે ચડે છે, તો બીલીપત્રનું આપણા શાસ્ત્રોની અંદર તેમજ શિવરાત્રી પર બીલીપત્રનું ખૂબ જ મહત્વ છે. અને દરરોજ માટે પણ જોઈએ તો ભક્તો છે એ પોતાની શ્રદ્ધા અને ભાવના પ્રગટ કરવા માટે બીલીપત્ર લઈને જાય છે મંદિરમાં. હા, અને બીલીપત્ર શિવજી ઉપર અર્પણ કરવામાં આવે છે, શિવલિંગ ઉપર. હા. હવે એનું રહસ્ય જે શિવરાત્રીની કથા બતાવવામાં આવે છે એમાં બતાવવામાં આવ્યું છે કે એક પારધી શિકાર અર્થે જાય છે અને શિકારની વાટ જોતા બીલીપત્રના ઝાડ પર ચડી જાય છે અને અજાણતા એ પર્ણ તોડીને નીચે ફેંકે છે. પરંતુ બતાવ્યું છે કે નીચે શિવલિંગ હોય છે અને એના ઉપર બીલીપત્ર પડવાથી ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે. હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે ભોળાનાથને કેટલા ભોળા દેવ કહેવાય કે અજાણતા ફેંકેલા બીલીપત્ર છે એનાથી પણ ભોળાનાથ પ્રસન્ન થયા. એને તો ખ્યાલ જ નહોતો, તો એની રીતે એમને રાતે બેઠા તોડતો હતો અને નીચે પર્ણ પડતા હતા, તો પણ પ્રસન્ન થઈ ગયા ભોળાનાથ. તો બીલીપત્રમાં એવી શું શક્તિ છે, એવી શું તાકાત છે કે બીલીપત્ર ભોળાનાથને અર્પણ કરવાથી એને સંતાન પ્રાપ્તિનું વરદાન મળી ગયું. તો હકીકત એ છે કે આપણી ઋષિ સંસ્કૃતિ અને આપણા ધર્મશાસ્ત્રો આપણને એ આધ્યાત્મિક રહસ્ય સમજાવવા માંગે છે કે માનવ જીવનના પ્રાણની રક્ષા કરવા માટે પંચ મહાભૂતોના બનેલા શરીર માટે જે પંચ તત્વની આવશ્યકતા છે, જે આપણે જાણ્યું કે પંચામૃત જેને આપણે કહીએ છીએ. હા, તો આ પંચામૃત એટલે પંચ મહાભૂત, જેમાં જળ, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વીનો સમાવેશ થાય છે. તો આપણે જાણીએ છીએ કે આપણું શરીર આ પાંચ તત્વોનું બનેલું છે. હવે આ શરીર જેનું બનેલું છે એની તો એને આવશ્યકતા પડવાની જ છે. તો આપણા શરીર માટે શુદ્ધ પ્રાણવાયુ ઓક્સિજનની જરૂર છે. તો બીલીપત્રનું ઝાડ એ એવું ઝાડ છે કે ક્લોકવાઇઝ બીલીપત્રના ઝાડમાંથી ડબલ ઓક્સિજન ક્લોકવાઇઝ આપે છે, મળતું જ રહે છે સતત. હા, એ કાર્બન ડાયોક્સાઇડ વધારે ગ્રહણ કરે છે અને ઓક્સિજન ડબલ આપે છે ક્લોકવાઇઝ.
એટલા માટે કે બિલ્લી પત્ર કે બિલ્લીનું ઝાડ ઉછરે, લોકો એ રોપે અને એ ઝાડ બને તો એમાંથી ડબલ ઓક્સિજન જે માનવ જીવન માટે અતિ આવશ્યક છે. વર્તમાન સમયે હમણાં આપણે કોરોના કાળમાં જોયું, અનુભવ્યું કે લોકો ઓક્સિજન માટે ગલી ગલી, હોસ્પિટલ ઇવન બાર સિટીની અંદર પણ દોડી રહ્યા હતા. ઓક્સિજન માટે. હા, તો એ ઓક્સિજન જે માનવનો પ્રાણ છે, તો આ ઓક્સિજન બિલ્લી પત્રના ઝાડમાં રહેલો છે. બિલ્લીના ઝાડમાં આ ડબલ રહેલો છે. એટલા માટે બિલ્લી પત્ર ચડાવવાનું આધ્યાત્મિક રહસ્ય બતાવવામાં આવ્યું છે કે ધર્મ, સંસ્કૃતિ આ બે એવું છે કે જે માનવના પ્રાણોની રક્ષા કરવાનું એક માધ્યમ છે. આમ આપણે જોઈએ તો મનુષ્ય એક તરફ પર્યાવરણની રક્ષા માટે, પર્યાવરણને બચાવવા માટે ઝાડ ઉછેરો, ઝાડ વાવો, વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવે છે. તો બીજી તરફ આપણે જોઈએ તો જંગલોના જંગલો કટિંગ પણ એટલા જ થઈ રહ્યા છે. તો વરસાદનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે દિવસે દિવસે. આકાશની અંદર જે ઓઝોનનું પડ છે એ દિવસે દિવસે તૂટી રહ્યું છે, જે સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરી રહ્યું છે. તો આ બધા પ્રકૃતિના અનબેલેન્સ એ ફરીથી બેલેન્સમાં લાવવા માટે આપણી પ્રાચીન ઋષિ સંસ્કૃતિ પ્રકૃતિના તત્વોને બચાવી રાખવા માટે એને ક્યાંક ને ક્યાંક ધર્મ અને શાસ્ત્ર સાથે જોડી રાખ્યું છે. બંનેનું સંયોજન કર્યું છે કે આ બહાને પણ, આ નિમિત્તે પણ શ્રદ્ધાથી લોકો એ ઝાડ ઉછેરશે કે ભોળાનાથ તો શ્રાવણ માસમાં ભોળાનાથને ચડાવશે, એટલા માટે ઝાડ અને ભોળાનાથ પ્રસન્ન થઈ જશે. ખરેખર ભોળાનાથ ભગવાન શિવ આપણા માટે જે બિલ્લીપત્રના 3 પર્ણ બતાવ્યા, 3 પર્ણ જોઈન્ટ હોય છે અને એ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો એ હકીકતમાં 3 પર્ણનું મહત્વ શું છે? તો ભગવાન ભોળાનાથ આપણે સાચા દિલથી આપણું તન, આપણું મન અને આપણું ધન ભોળાનાથને દિલથી સંકલ્પ દ્વારા સમર્પણ કરીએ. મન, વચન અને કર્મ. ભગવાન ભોળાનાથ કહે છે કે તમારું મન શુદ્ધ બનાવીને મને અર્પણ કરો. એટલે આપણો હિન્દુ ધર્મનું પવિત્ર શાસ્ત્ર છે કે જેમાં આપણને બતાવવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ ગીતા. તો ગીતાનો મુખ્ય મંત્ર કહીએ તો એ છે મન મના ભવ. તો ભગવાન શું કહે છે કે તમારા મનને મનાવો અને તમારું શુદ્ધ અને પવિત્ર મન એ મને અર્પણ કરો. વચન એટલે તમારી મીઠી જ્ઞાન યુક્ત વાણી છે, એ મને અર્પણ કરો અને મારી સેવા કરો. વાણી દ્વારા સત્સંગ કરો, સત્ય વચનનું ઉચ્ચારણ કરો. એટલે વાણી પણ શુદ્ધ અને મીઠી વાણી મને અર્પણ કરો. કર્મ તો ભોળાનાથ આપણા એક એક કર્મથી પ્રસન્ન કેવી રીતે રહે? તો દિવસ દરમિયાન આપણે કેટલા પ્રકારના કર્મ કરીએ છીએ? એ તો ઘણા કરતા હોઈએ છીએ. આપણી મુખ્ય 5 કર્મેન્દ્રિયો, મુખ્ય આપણી 5 કર્મેન્દ્રિયો છે. આ 5 કર્મેન્દ્રિયો દ્વારા આપણે મુખ્ય 5 કર્મ કરીએ છીએ. તો એમાં પહેલું છે કે આંખો. આંખો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ, તો એ પણ એક કર્મ છે. તો કેવું જોવું, શું જોવું? તો હંમેશા બધાની અંદર ગુણ જોવો, ઈશ્વરની મૂર્તિને નિહાળો, દર્શન કરો. શું દર્શન કીધું? સારું જોવું. દ્રષ્ટિ દ્વારા સૃષ્ટિ પરિવર્તન. જેવી આપણી દ્રષ્ટિ હશે એવી આપણને સૃષ્ટિ દેખાશે.
તો આપણી દ્રષ્ટિમાં જો વિશેષતા સમાયેલી હશે તો આખા વિશ્વની અંદર સર્વ આત્માઓની અંદર આપણને વિશેષતા દેખાશે. આપણી દ્રષ્ટિ જો દોષપૂર્ણ હશે તો હર મનુષ્યની અંદર આપણને દોષ દેખાશે. તો આ છે દ્રષ્ટિ દ્વારા કર્મ. પછી એ જ રીતે કાન દ્વારા. ભગવાન કહે છે કાન છે એ શ્રવણ કરવા માટે જરૂર છે, પરંતુ કેવું શ્રવણ કરવું? શું શ્રવણ કરવું? સાંભળવું શું? તો ભગવાનના મહાવાક્ય સાંભળો, ભગવાનની કથાઓ સાંભળો, સત્સંગ સાંભળો. એના માટે આપણને કાન આપેલા છે. જો એ જ કાનને આપણે નિંદા સાંભળવામાં ઉપયોગ કરતા હોઈએ તો આ કર્મથી ભોળાનાથ પ્રસન્ન ન થાય. તો એ રીતે મુખ આપ્યું છે. તો મુખથી મધુર વાણી, જે બીજાને ગમે એવા શબ્દ બોલો. કોઈના દિલમાં ચોટી જાય, કાંટાની જેમ ખૂંચી જાય એવા શબ્દ ન બોલો. કેમ કે કહેવાયું છે કે તલવારના ઘા રૂજાઈ જશે, તીર વાગ્યો એના ઘા રૂજાઈ જશે, પરંતુ શબ્દોના તીર, વાણીના ઘા રૂજાતા બોલેલા શબ્દોના. એટલે એના ઉપર અટેન્શન આપીએ કે મુખમાંથી જે શબ્દ નીકળે એ જ્ઞાનયુક્ત હોય, સારયુક્ત હોય અને બીજાને સુખ આપનાર હોય, સંતુષ્ટ કરનાર હોય. તો એ મુખ. નાક દ્વારા શું સુગંધ લેવી, દુર્ગંધ લેવી, એ સુગંધ હંમેશા સારી લવો. અને હાથ આપ્યા છે સત્કર્મ કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, કોઈને સાથ અને સહકાર આપવા માટે, ખભે ખભો મિલાવીને મદદગાર બનવા માટે. તો આ કર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરીએ તો ભગવાન એનાથી પ્રસન્ન રહે. તો બિલ્લીપત્રનું રહસ્ય એ છે કે મનથી, વાણીથી અને કર્મથી ભગવાન ભોળાનાથ ઉપર આપણે સમર્પણ થઈએ, અર્પણ થઈએ કે બલિહાર છે. એટલે 3 પર્ણ બતાવ્યું છે. આ બિલ્લીપત્રનું રહસ્ય બતાવ્યું છે. ત્યારબાદ આપણે કહ્યું કે ફળાહાર છે, ઉપવાસ છે. શ્રાવણ માસમાં કોઈ શ્રદ્ધાળુ ભક્તો છે કે જેઓ આખો માસ ઉપવાસ કરે છે અને કોઈ ફળાહાર કરે છે. તો આપણા પવિત્ર ધર્મ ગ્રંથોમાં એ બતાવ્યું છે કે ઋષિ મુનિઓ છે એવું ફળાહાર કરતા હતા. શા માટે? તો એવો જંગલમાં વસવાટ કરતા હતા, કુટિયાઓ બનાવીને રહેતા હતા અને સમાધિરસ્ત હતા, તપસ્યાઓ કરતા હતા. તો એ ઋષિ મુનિઓ, મહાત્માઓ, તપસ્વીઓની તપસ્થલી એ ભારત દેશ છે અને એમના તપોબળના કારણે ભારત ટકી રહ્યું છે. તો એવા આપણા પવિત્ર ઋષિ મુનિઓ, તપસ્વીઓ કે જેઓ જંગલમાં માત્ર ફળનો આહાર સ્વીકાર કરતા હતા. શા માટે? કેમ કે ફળ છે એ પચવામાં સહેલું રહે છે, હલકું રહે છે. એટલે જેમ શરીર હલકું એમ આપણું મન પણ હલકું રહેશે. કેમ કે શરીર હેલ્ધી છે તો મન ઉપર એની જરૂર સારી અસર રહેશે. એટલા માટે ફળાહાર કરતા હતા. તો ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને માનવ શરીર, જે મેં પહેલા બતાવ્યું કે માનવ શરીરને હેલ્ધી, સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે અઠવાડિયામાં એકાદ વખત ઉપવાસ કરીએ, ફળાહાર કરીએ. શા માટે? કેમ કે આ શરીરને પણ એક યંત્ર જ કહેવામાં આવ્યું છે અને આ યંત્ર જો સતત આપણે ચલાવતા રહીએ અને કોઈ પણ મશીન આપણે જોઈએ કે કોઈ પણ ગાડી જોઈએ તો એમાં આપણે પેટ્રોલમાં કે ડીઝલમાં કચરો આવી જાય છે તો ગાડી સ્ટોપ થઈ જાય છે. સતત ચલાવીએ તો પછી ક્યારેક એવું બની શકે. હા, તો એમ આ પણ એક યંત્ર, માનવ શરીર પણ એક યંત્ર છે. જો એ સતત ચલાવતા રહીએ અને કચરો, મતલબ ભોજનમાં જે કચરો આપણે જમીએ છીએ, પેટમાં જાય છે, તો આ યંત્ર પણ ક્યારેક ખરાબ થાય નહીં. એટલા માટે એમ કહેવામાં આવે છે કે આપણે ઉપવાસ કરીએ અથવા ફળાહાર કરીએ તો અઠવાડિયામાં એકાદ વખત યંત્રને થોડુંક રેસ્ટ, આરામ મળે.
એટલા માટે ફળાહાર કે ઉપવાસનું મહત્વ છે. પરંતુ આજકાલ તો આપણે જોઈએ છીએ કે ઉપવાસનો મીનિંગ શું છે, ફળાહારનો અર્થ કેટલો રહ્યો છે. તો આજકાલ તો ઉપવાસ એટલે માત્ર આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ, પરંતુ જ્યારે ફળાહાર કરવામાં આવે છે તો ફળાહારની અંદર તો એટલી બધી વેરાયટી હોય છે અને એમાં પણ સ્પાઇસી હોય છે કે જે શરીર માટે નુકસાનકારક છે. તો જે ઉપવાસનું મહત્વ અને મિનિંગ છે એ વર્તમાન સમયે શ્રદ્ધા ભાવના અને શરીર માટે લાભદાયક નીવડે છે એ કઈક અંશે બદલી ગયું છે, નુકસાનકારક થઈ ગયું છે. શા માટે? કેમ કે ઉપવાસ કર્યો એ ફાયદાકારક છે, પરંતુ ફળાહારમાં જે સ્પાઇસી તળેલા આ બધા પદાર્થો ખાઈએ છીએ એ તો વધારે શરીરને નુકસાનકારક છે. આપણે વીકમાં એક વખત એને રેસ્ટ માટે આપણે સાદું ફરાળ કરવાનું હા. હોય છે, ફ્રૂટ્સ ખાવાનું છે, હા. પણ એનામાંથી અલગ અલગ વેરાયટીઝ બનાવીએ હા. તો એ શરીરને નુકસાનકારક છે. એટલે ઉપવાસનું સાચો મીનિંગ શું થાય છે? ભગવાન એમ કહે છે કે તમે ઉપરામ બનો. ખાવાથી, પીવાથી, વ્યક્તિથી, વસ્તુથી, પદાર્થથી, સૃષ્ટિથી ઉપરામ બનો. ઇવન પોતાના બોડીથી પણ ઉપરામ બનો, એટલે કે ડિટેચ થાવ, ન્યારા બનો. એટલે ઉપવાસ, ઉપરામ બનો અને ઉપરવાસ. ભગવાન ઉપરવાસ કરે છે તો મનથી ઉપરવાસ કરો, એટલે ઉપરવાળાની યાદમાં રહો, મનથી ઉપરવાસ કરતા રહો, આ દુનિયાથી ન્યારા બની જાઓ. કેમ કે જેટલી વાર આપણે ભગવાનને યાદ કરવાના હોય તો એટલી વાર જો આપણે આપણા મનને આ દુનિયાથી અલગ કરશું તો જ ભગવાન સુધી આપણે યથાર્થ રીતે પહોંચી શકશું. અને જો આપણો યથાર્થ દિલનો ભાવ ભગવાન સુધી પહોંચશે તો એ જરૂર પ્રસન્ન થઈ જશે. તો જરૂરી એના માટે એ છે કે માત્ર આપણે અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કર્યો છે, પરંતુ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, વૈભવ આનાથી મનથી ઉપરામ બન્યા નથી. તો કોઈ સવાલ જ નથી, પ્રશ્ન જ નથી. હા. ફળાહારનો કે ઉપવાસ તો પછી આપણે ભગવાન સુધી આપણી ભાવના પહોંચી નહીં શકીએ. તો ઉપવાસનો શુદ્ધ મિનિંગ આધ્યાત્મિક એ થાય કે ઉપરામ બની મન અને બુદ્ધિથી ઉપરવાસ કરી ઉપરવાળાની યાદમાં રહો. અને ફળાહારનો મિનિંગ જ એ થાય, કેમ કે શબ્દ જ આપણે શું બોલીએ છીએ? ફળાહાર, ફળનો આહાર. જ્યારે વર્તમાન સમયે કદાચ હું સમજુ છું ત્યાં સુધી જ્યારે બપોરનો ફળાહાર હશે ત્યારે કોઈક એવી આત્મા હશે કે જેની થાળીમાં ફળ હશે. કેમ કે અત્યારે તો એટલું બધું હોય છે ઘણું બધું કે વધી ફળાહાર ગયું છે. ફળ હોતા જ નથી. બધી એમાંથી ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે અને બનાવે પણ છે અને લોકો. ટેસ્ટી બને છે. હા. તો દરરોજ કરતી રેગ્યુલર રસોઈ એના કરતા ટેસ્ટી હોય, એટલે જીભને ટેસ્ટ મળે છે, એટલે ડબલ ખવાઈ જાય છે. ચેન્જ થઈ જાય થોડું હા. દરરોજ કરતાં. જમી લઈએ છીએ વધારે તો પછી ઉપવાસ ક્યાં રહે? એટલે માત્ર ભગવાન એટલું કહે છે કે કશું નહીં કરો તો વાંધો નહીં, કેમ કે ભગવાન તો આમ પણ ભોળાનાથ છે. ભગવાન કહે છે કે માત્ર દિલની ભાવનાથી ઉપરામ બનો, જેટલી વાર મને યાદ કરો છો એટલી. હવે દીદીજી આપણે ચંદન અને ધતુરા વિશે થોડી સમજાવશો? શ્રદ્ધાળુ ભક્તો ચંદનનું તિલક શિવ મંદિરે જઈને કરે છે અને શિવ મંદિરે હંમેશા ચંદન રહે જ છે. તો શિવને ચંદન ચડે છે, મતલબ ચંદન ઘસાય છે. ચંદન ઘસાઈ જાય છે એટલે એક શીતળતાનો અનુભવ થાય છે. આપણે ચંદનનું તિલક લગાવીએ તો આપણા લલાટમાં એક ઠંડક મહેસૂસ થાય છે, અને જેમ જેમ ચંદન ઘસાતું જાય એમ સુગંધ પ્રસરે છે. ભગવાન કહે છે જેમ ચંદન ઘસાય છે તેમ તેની સુગંધ ફેલાતી જાય છે. માનવ જીવન ભગવાને આપણને આપ્યું છે, કેટલું સુંદર જીવન છે. પશુ પક્ષીઓ કરતા મનુષ્ય જીવનને શ્રેષ્ઠ અને ઉત્તમ કહેવામાં આવ્યું છે. તો આવું સુંદર જન્મ જ્યારે મળ્યો છે, માનવ જન્મ, શરીર મળ્યું છે, તો આ શરીર શા માટે મળ્યું છે? તો
તો ભગવાન કહે છે કે જેમ ચંદન ઘસાય છે અને જેમ જેમ ઘસાતું જાય છે એમ સુગંધ ફેલાવતું જાય છે, એમ આ શરીરને કોઈકના કલ્યાણ માટે, વિશ્વની સેવા માટે, કોઈ દિન દુખ્યા ગરીબ, કોઈ સુરદાસ, આ લોકોની સેવા માટે કદાચ આપણે આપણા શરીરને ઘસીએ તો જેમ જેમ આપણે આપણા શરીરને સેવામાં, મદદમાં ઘસતા જશું એમ આપણું શરીર છે એ સુંદર બનતું જશે. સુંદર મતલબ કે સ્વસ્થ બનતું જશે, કેમ કે જેમ જેમ આપણે શરીર સેવામાં લગાવશું એમ આપણા શરીરમાં તંદુરસ્તી વધતી જશે અને આપણા સદગુણો પણ ફેલાશે, કેમ કે આપણા જીવનમાંથી અનેક આત્માઓ પ્રેરણા લેશે કે આપણે સેવા કરી રહ્યા છીએ તો સામેવાળી આત્માનું તો કલ્યાણ છે જ, પરંતુ આપણે એનું કલ્યાણ કરવા માટે નિમિત્ત બન્યા છીએ તો આપણા જીવન દ્વારા બીજી અનેક આત્માઓ પ્રેરણા લેશે અને એકમાંથી અનેક આત્માઓની જ્યોતિ જો આ સેવા ભાવના માટે જાગૃત થઈ જાય તો એ વિશ્વ માટે એક મોટામાં મોટો ફાયદો છે. કેમ કે વર્તમાન સમયે આપણે એ જોઈ રહ્યા છીએ કે હિન્દુ સંસ્કૃતિમાં ખરેખર શરમજનક વાત છે કે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તો વૃદ્ધાશ્રમો વધવાનું કારણ શું છે? સેવા. માતા પિતાની સેવા કરવી ગમતી નથી. તો આમ જોઈએ તો હકીકતમાં માતા પિતા નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ અને સસરા જાય છે. કેમ કે ક્યારેય આપણે એવું નહીં સાંભળ્યું કે દીકરાના મેરેજ ન થયા હોય એ પહેલા માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય, નહીં, ત્યારે નથી જતા. મેરેજ થયા બાદ જ વૃદ્ધાશ્રમમાં જાય છે. એનો મતલબ તો એવો થયો ને કે વૃદ્ધાશ્રમમાં માતા પિતા નથી જતા, સાસુ સસરા જાય છે. તો કારણ શું છે? સેપરેટ જીવન જોઈએ છે અને સેવા કરવી કોઈને ગમતી નથી. તો જો અહીંયા આપણે ભોળાનાથ પર ચંદન ઘસીને તિલક કરવા જઈએ છીએ તો એમાંથી આપણે એ શીખવાનું છે કે આપણે આપણા જીવનને, આપણા શરીરને સેવામાં ઘસીએ. પછી એ આપણા ફેમિલી મેમ્બર હોય, માતા પિતા હોય કે વિશ્વની કોઈ પણ એમની આપણે સેવા કરીએ. આવો સેવા ભાવ જ્યારે આપણી અંદર જાગશે તો ભગવાન એમ કહે છે કે હું તમે ચંદનનું તિલક નહીં કરો ને તો પણ હું પ્રસન્ન થઈશ, રાજી રહીશ. એટલા માટે આત્માઓની સેવા કરો તો પણ પ્રસન્ન થઈશ. અને ધતુરાનું ફૂલ આપે બતાવ્યું તો ધતુરો છે એમની અંદર સુગંધ નથી હોતી. ગુલાબનું ફૂલ છે તો એ કાંટાની વચ્ચે રહે છે પણ છતાંય ખીલેલું અને સુગંધી ખુશ્બુદાર રહે છે. જ્યારે ધતુરો છે એ દુર્ગંધયુક્ત ફૂલ છે. તો આનો મતલબ શું છે કે આપણે એમ કહીએ છીએ કે શિવને ધતુરો પ્રિય હતો, શિવને ભાંગ પ્રિય હતી. તો આ બધું મહત્વ છે. બીજા કોઈને ચડતો નથી, માતાજીને કે કોઈ પણ ગુલાબ ચડે પણ ધતુરો ચડતો નથી, શિવને જ ચડે. એ કેમ? હા, એ એટલા માટે કેમ કે શિવ છે એ પિતા છે અને આત્મા છે જેને આપણે જીવ કહીએ છીએ. હકીકતમાં જીવ મીન્સ શરીર છે, પરંતુ જેને આપણે આત્મા કહીએ છીએ તો એ આત્મા પરમાત્માની રચના છે, પરમાત્માનું બાળક છે. એટલે આપણે બોલીએ છીએ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. તો ભગવાન આપણા માતા પિતા છે અને આત્મા છે એનું બાળક છે. તો ભોળાનાથ એટલે કે ભગવાન શિવ ધતુરો પ્રિય કરીને પ્રસન્ન થાય છે, પોતાને વાલો લાગે છે. એનો મતલબ શું છે? તો એનો આધ્યાત્મિક રહસ્ય, સત્ય વાત એ છે કે ભગવાન કહે છે કે જેમ દુર્ગંધ છે, ધતુરાની દુર્ગંધ, ધતુરાનું ફૂલ શિવે સ્વીકાર કરી. ભોળાનાથ એમ કહે છે કે તમારી અંદર દુર્ગુણોની દુર્ગંધ છે અને એ દુર્ગુણોની દુર્ગંધ ભોળાનાથ કહે છે કે મારા ઉપર અર્પણ કરી દો. ધતુરાનું ફૂલ ચડાવીએ ભોળાનાથ પ્રસન્ન થઈ જાય એટલું જ પૂરતું નથી, એ તો બાહ્ય વિધિ છે. જ્યારે ભોળાનાથને જો આપણે પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, જીવનની અંદર આપણી ઝોલી ભરવા ઈચ્છતા હોય તો એના માટે સાથે સાથે આપણા દુર્ગુણો, બુરાઈઓ, અવગુણો
અને વ્યસનો છે એને પણ આપણે બલિ ચડાવવા પડે, એટલે કે શિવ ઉપર અર્પણ કરવું પડે. દુર્ગુણોની દુર્ગંધ ભગવાનને અર્પણ કરો, એટલે ધતુરો શિવને ચડાવવામાં આવે છે. આ છે આધ્યાત્મિક રહસ્ય. પછી શિવની પરિક્રમા કરવામાં આવે છે, ત્યાં ગૌમુખ બતાવવામાં આવે છે. તો ત્યાંથી આપણે પરિક્રમા પૂર્ણ નથી કરતા શિવ મંદિર. હા, તો ભોળાનાથ છે એને અજન્મા કહેવામાં આવ્યું છે, એટલે કે ભોળાનાથ એ જન્મ મરણના 4 યુગના ચક્રમાં નથી આવતા, એટલા માટે અધૂરી પ્રદક્ષિણા કરીએ છીએ. જ્યારે રામ અને શ્રી કૃષ્ણ છે એ તો 4 યુગના ચક્રમાં જન્મ મરણના ચક્રમાં આવ્યા. એટલે બધાના કોઈ પણ મંદિરે જાય તો પૂરેપૂરી પ્રદક્ષિણા કરીએ છીએ, પણ એક શિવના મંદિરમાં જ અધૂરી પ્રદક્ષિણા છે, ગૌમુખથી પાછા વળીએ છીએ. હા, એટલા માટે મંદિરમાં આપણે જ્યારે પહેલા કદમ રાખીએ છીએ, એન્ટર થઈએ છીએ, તો ઘંટારો કરીએ છીએ, ઘંટ વગાડીએ છીએ. તો ઘંટ વગાડવાનો મીનિંગ, એક તો ઘંટ વગાડીએ એટલે એમાંથી જે તરંગો નીકળે છે, વાઇબ્રેશન નીકળે છે, જે કંપન ફેલાય છે, એનાથી આસપાસનું વાયુમંડળ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. પરંતુ માનવ એ ભાવ પ્રગટ કરે છે કે ભોળાનાથને અમે જગાડીએ છીએ. તો ભોળાનાથ એમ કહે છે કે હું તો જાગતી જ્યોત છું, એટલે આપણે કહે છે તમસોમાં જ્યોતિર્ગમય અસતોમાં સદગમય. તો ભગવાન તો જાગતી જ્યોત છે, જાગવાની જરૂર તો આપણે છે. અને એટલા માટે કદાચ શિવરાત્રી હોય તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. તો એ જાગરણનો મીનિંગ આપણે તો એવો જ કરીએ છીએ કે ઊંઘ છોડી દેવાની, પણ ભગવાન એમ કહે છે કે માત્ર ઊંઘ છોડીએ જાગરણ પૂર્ણ નથી થયું, એ તો બાહ્ય પ્રક્રિયા છે. જ્યારે ભગવાન એમ કહે છે કે જાગરણ કરો તો આત્મામાં જ્ઞાનનું દિવેલ પૂરો. તમારી આત્મામાં જ્ઞાનનું દિવેલ પૂરો એટલે આત્માનો દીપક જગાવો, આત્માની જ્યોતિ જગાવો. એટલા માટે જાગરણ કરવામાં આવે છે. તો આ છે શિવના મંદિરમાં જે પ્રક્રિયા, વિધિ, શુદ્ધિકરણ માટે કે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અપનાવવામાં આવે છે. આ સુંદર વિધિનું આધ્યાત્મિક રહસ્ય. ખૂબ સરસ દીદીજી, આજે તમે ખૂબ જ સરસ સમજાવ્યું. આ એપિસોડમાં પણ તમે ખૂબ અમને જાણવા મળ્યું કે આપણે બીલીપત્ર શું કામ ચડાવીએ છીએ, ધતુરાનું ફૂલ શું કામ ચડાવીએ છીએ, ચંદનનું તિલક શું કામ કરીએ છીએ, પછી ફળાહાર શું કામ કરીએ છીએ, ઉપવાસ શું કામ કરીએ છીએ. હવે અમે પણ આગળ ફળાહાર કરીશું, એટલે અમારા ફળાહારમાં ફળ જ હશે, નહીં કે અલગ અલગ વેરાયટી કે ટેસ્ટી વેરાયટી. ફળાહાર એટલે કે ફળનો આહાર, એટલે આખા દિવસમાં તમે થોડુંક ફળ ખાઈને તમે ફળાહાર કરો તો તમારું શુદ્ધ થાય, શરીર શુદ્ધ થાય, એના માટે હોય છે. તમે જે સમજાવ્યું એ રીતે અમે પણ હવેથી એવો ફળાહાર, ઉપવાસ કરશું. ઉપવાસ એટલે કે ઉપરવાસ, ભગવાનની યાદમાં રહેવું. તે દિવસે આખો દિવસ આપણે ભગવાનને યાદ કરવાના, નહીં કે ખાલી ઉપવાસ એટલે રહેવા માટેનો ઉપવાસ, એ જ નહીં. ઉપરવાસ ભગવાનને યાદ કરવાનું અને ચંદન કરવાનું. આપણું શરીર છે, આપણે સારા કર્મ કરી, કોઈની સેવા કરી અને આપણું શરીરને ઘસાય, એના માટે ચંદનનું તિલક આપણે કપાળ ઉપર તો કરીએ જ છીએ, પણ આપણું શરીર પણ ચંદનની જેમ ઘસાય અને સુગંધ ફેલાય, પ્રસરાવીએ, એવું આપણે પણ આપણું જીવન બનાવીશું. અને બીલીપત્રમાં તમે સમજાવ્યું કે 3 પર્ણ હોય છે, તો મન, વચન અને કર્મ. તો અમે પણ આજથી જ મનથી, વચનથી અને કર્મથી કોઈ પણનું ખરાબ કર્મ નહીં કરીએ. મનથી ખૂબ શુદ્ધ વિચારો કરશું, વચન એટલે શુદ્ધ વાણી બોલશું, મીઠી વાણી બોલશું, આપણી વાણી દ્વારા કોઈ પણને દુઃખ ના થાય એવું ખૂબ ધ્યાન રાખીશું. અને કર્મ, તો આપણા કર્મો આપણે એવા રાખીશું કે જેથી કરીને કોઈ માણસને એમ થાય કે નહીં, આના કર્મ એકદમ સારા છે. કર્મ, મન, વચન અને કર્મથી આપણે પણ શુદ્ધ રહીશું. અને ખૂબ ખૂબ તમે આજે અમને સમજાવ્યું. હજી પણ આપણે દીદીજી સાથે આવી રીતે જોડાઈ રહેશું અને આગલા એપિસોડમાં ઘણું બધું હજી શ્રાવણ માસનું જાણવાનું છે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને દીદીજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ.